શું તમને પણ આજકાલ એવું લાગી રહ્યું છે કે તમે મહેનત તો પૂરેપૂરી કરી રહ્યા છો, પણ પરિણામ એટલું જલ્દી નથી મળી રહ્યું? શું તમારા મનમાં કોઈ અજાણ્યો ડર કે ચિંતા ઘર કરી ગઈ છે? તો આવનારો સમય કેવો રહેશે? જો હા, તો આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. નમસ્કાર મિત્રો, હું છું ઋષિરાજ જ્યોતિષ. જય મહાદેવ. સ્વાગત છે તમારે આપણી પોતાની મહાદેવ વાસ્તુ ચેનલમાં. આજે આપણે કોઈ ગોખેલી કે ચોપડીમાં લખેલી અઘરી જ્યોતિષની વાતો નથી કરવાના. આજે આપણે સીધી તમારા દિલની સાથે વાત કરવાના છીએ, જે વાસ્તવિકતા વિશે વાત કરીશું. મેષ રાશિના મારા ભાઈઓ અને વાલા બહેનો, આ મહિનાના બીજા અઠવાડિયાના છેલ્લા 3 દિવસ એટલે કે 12, 13 અને 14 તારીખ તમારા જીવનમાં કેવો બદલાવ લાવવા જઈ રહ્યા છે તેના વિશે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ. પણ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા, જો તમે સાચા મનથી ભોલેનાથના ભક્ત છો તો ત્યારે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો, જેથી મને ખબર પડે કે મારો અવાજ સાચા શિવભક્તો સુધી પહોંચી છે. મિત્રો, મેષ રાશિના જાતકોનો સ્વભાવ કેવો હોય છે એ મારાથી ક્યાં અજાણ્યું છે? તમે લોકો સ્વભાવે એકદમ સાચા, નીડર અને કોઈનાથી ન ડરવા વાળા હોવ છો. કોઈનું ખોટું થતું હોય તો તમે ત્યાં ઊભા રહી જાઓ છો, પણ ઘણીવાર તમારો આ જ સીધો અને સારો સ્વભાવ તમારા માટે મુશ્કેલી ઊભી કરી દે છે. લોકો તમારી ભલાઈનો ફાયદો ઉઠાવી જાય છે. મારો તમને આ પર્સનલ અનુભવ અને સલાહ છે કે આવનારા 3 દિવસોમાં તમારે તમારા ઇમોશન્સ એટલે કે લાગણીઓ પર થોડો કાબુ રાખવાનો છે. એક ખેડૂતને જોયો છે તમે ક્યારે? તે જમીનમાં બીજ વાવે છે, પછી બીજે દિવસે પાક કાપવા નથી જતો. તે વરસાદની રાહ જુએ છે, ધીરજ રાખે છે. બસ આ 12, 13 અને 14 તારીખે તમારે એક ખેડૂત જેવી ધીરજ રાખવાની છે. સૌથી પહેલા વાત કરીએ 12 તારીખની. આ દિવસે તમારા માટે થોડી કસોટી વાળો રહી શકે છે. સવારથી જ તમને કામનો થોડું દબાણ અનુભવશો. એવું બની શકે કે તમારાથી જ કોઈ નજીકના વ્યક્તિ કે જેના પર તમે સૌથી વધારે આંખ બંધ કરીને ભરોસો કર્યો હોય, તે તમને થોડી નિરાશા આપે. નોકરી કરતા લોકો પોતાની ઉપરી અધિકારીઓ સાથે કોઈ નવી વાતમાં બોલચાલ થઈ શકે છે. અહીં જ તમારી કસોટી છે. તમારો ગુસ્સો બિલકુલ નથી કરવાનો. યાદ રાખજો, જ્યારે લોકો તમારો વિરોધ કરવા લાગે ત્યારે સમજી લેવું કે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો. 12 તારીખે પૈસાની બાબતમાં ખાસ ધ્યાન રાખજો. કોઈને પણ ઉછીના પૈસા આપતા નહીં. આપો એ પહેલા 2 વાર વિચાર કરી લેજો, અને ક્યાંય પણ સહી કરતા પહેલા કાગળ બરાબર વાંચી લેવો. આ દિવસે સ્વાસ્થ્યનું પણ થોડું ધ્યાન રાખવું, ખાસ કરીને થાક અને માથાનો દુખાવાની તકલીફ રહી શકે છે. બસ રાતે સૂતા પહેલા મહાદેવનું નામ લઈને સૂઈ જજો, બધું જ સારું થઈ જશે. હવે વાત કરીએ 13 તારીખની. મિત્રો, રાત પછી સવાર પડે જ છે. 12 તારીખની જે પણ કસોટીઓ હતી તે 13 તારીખે ધીમે ધીમે દૂર થવા લાગશે. આ દિવસ તમારા માટે એક નવી આશાનું કિરણ લઈને આવવાનો છે. તમારા ગ્રહોની ચાલ બદલાઈ રહી છે. જે કામ તમારા ઘણા સમયથી અટકેલું હતું, જેના માટે તમે ધક્કા ખાઈ રહ્યા હતા, તે આજે અચાનક પૂરા થવાના રસ્તા આપોઆપ ખુલશે. તમે પરિવારનો પૂરો સાથ મળશે. ખાસ કરીને ઘરમાં પતિ પત્ની વચ્ચે અથવા ભાઈ બહેનો વચ્ચે કોઈ મન દુઃખ ચાલતું હતું તો તે દૂર થશે અને ઘરમાં શાંતિનો માહોલ બનવાનો છે. સાંજના સમયે કોઈ જૂનો મિત્ર કે સગા સંબંધીઓનો ફોન આવી શકે છે, જેની સાથે વાત કરીને તમારું મન એકદમ હળવું ફૂલ થઈ જશે. મારો તમને એક અંગત સુઝાવ છે કે 13 તારીખે રસ્તામાં કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ જોવા મળે તો તેને કંઈક ખવડાવજો અથવા મદદ કરજો, જેટલી તમે કરી શકો તેટલી. તેના આશીર્વાદ તમારી ઘણી મુશ્કેલીઓ કાપી નાખશે. અને હવે વાત કરીએ આ અઠવાડિયાનો સૌથી ખાસ અને છેલ્લો દિવસ એટલે કે 14 જૂન. મેષ રાશિના જાતકો, આ દિવસ તમારો છે. તમારી રાશિના સ્વામી મંગળદેવ છે. આ દિવસે તમને એક અલગ જ ઉર્જા અને આત્મવિશ્વાસ આપશે. સવારથી જ તમને અંદરથી એવી લાગણી થશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ, સાક્ષાત મહાદેવ તમારી સાથે ઊભા રહ્યા છે, તમારી રક્ષા કરી રહ્યા છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે કે પોતાના ધંધામાં કોઈ નવો પ્રયોગ કરવા માંગે છે, તેમના માટે આ દિવસ સોનેરી સાબિત થવાનો છે. વેપારમાં અચાનક ફાયદો થવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને તેમના ભણતરમાં અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. તમારા મનમાં એવી ગજબની શાંતિ હશે કે તમને લાગશે કે બધી જ દોડધામ હવે સફળ થઈ રહી છે. તમારા ચહેરા પર એક અલગ જ તેજ હશે, લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. મિત્રો, જીવન તો એક નદી જેવું છે, ક્યારેક શાંત તો ક્યારેક ઉછાળતા મારતું. પણ જો નાવિક સાચો હોય તો હોડી પાર લાગી જ જાય છે. મહાદેવ વાસ્તુ ચેનલનો આશય તમને ડરાવવાનો ક્યારેય પણ નથી હોતો, પણ તમને આવનારા સમય માટે જાગૃત કરવાનો હોય છે. મેં તમને જે પણ વાતો કહી છે તે ગ્રહોની સ્થિતિ અને વ્યવહારિક જીવનના આધારે કહી છે. તમે આ 3 દિવસમાં તમારી જાત પર વિશ્વાસ રાખવાનો છે. તમારે કોઈના કહેવાથી તમારા નિર્ણયો બદલતા નહીં. તમારો સ્વભાવ ભોળો જ છે.
પણ હવે થોડું સ્માર્ટ બનવાનો સમય આવી ગયો છે. તમને અત્યાર સુધી આ વિડીયો જોતા કેવું લાગ્યું? શું તમને પણ એવું લાગે છે કે જે વાતો કહી તે તમારા જીવન સાથે ક્યાંય ને ક્યાંય જોડાયેલી છે? તો તમારો પ્રતિભાવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારી કોમેન્ટ વાંચીને મને નવી ઉર્જા મળે છે. જો તમે આ માહિતી ખરેખર ચાસી અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો, વોટ્સએપ ગ્રુપ અને ખાસ કરીને તમારા પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરી દો. કદાચ તમારા એક શેર કરવાથી કોઈ નિરાશ વ્યક્તિને નવી આશા મળી જાય. તો હજુ સુધી આપણી આ ચેનલ મહાદેવ વાસ્તુના પરિવાર સાથે તમે નથી જોડાયા તો વિડીયોને નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે તેને દબાવી દો અને બાજુમાં આપેલી ઘંટડીનો આઇકન પણ દબાવી દેજો, જેથી ભવિષ્યમાં આવનારા તમામ રાશિ ભવિષ્ય અને વાસ્તુના સાચા અને સરળ વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. હું પ્રાર્થના કરીશ ભોળાનાથને કે તમારા જીવનની બધી જ તકલીફો દૂર થાય અને તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ રહે. તો મળીએ છીએ આવતા નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. હર હર મહાદેવ અને જય શ્રી રામ.